હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 14 જન્મોત્સવ. એના લેખક છે સુરેશ જોશી. જન્મ 30/5/1921, અવસાન 3/9/1986. તો સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજી સયાજી યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે તેઓ સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. એટલે કે તે વડોદરાની અંદર યુનિવર્સિટી છે MS યુનિવર્સિટી, જે સયાજી યુનિવર્સિટી ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણતોર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહ પ્રવેશ તેઓ નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાનિકેતન અને ઈદ મસવણ ઇતિ મેમતી જેવા સંવેદના સંભર નિબંધ સંગ્રહો છે. કિંચિત અને ચિંત્યામી મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેકચંદ ગ્રંથો આપ્યા છે. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય એકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો આ ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તાના સમયમાં એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખ થયું છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. તો અસીત ટેકનોલોજીનું જ્ઞાનને કારણે કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. જ્યારે કિશનનો જન્મ થાય છે તો કાનજી માટે આનંદનો અવસર નથી. અહીંયા કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણાથી રજૂ થઈ છે. તો અહીંયા કૃષ્ણના જન્મ વખત આનંદ ઉલ્લાસ જોવા મળે છે. જ્યારે કિશન જન્મે છે તો તેની પરિસ્થિતિ કેવી હોય? કરુણતા, દયા જેવી જોવા મળે છે. આ વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાને પણ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. તો અહીંયા કાનજી પોતાનો નાનકડો દીકરાને હાથ પગ તોડાવીને જીવનભર ભીખ માગતો કરી દે છે, કારણ કે કાનજીને પૈસા જોઈએ છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે, એટલે એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિ એકસાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણા રીતે આલેખાય છે. તો અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મ છે, તો બીજી બાજુ કિશનની જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણાદયા જોવા મળે છે. તો આજે આપણે પાઠ જોઈએ. તો ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાથી પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. તો અહીંયા કિનખાબ એટલે જડીબુટ્ટીઓના વણાટનું એક જાતનું કપડું છે. તો એ જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કપડું છે. પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. વૃંદાવન દાસો મોટો દીકરો અસીત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. અહીંયા વૃંદાવનવાસનો મોટો દીકરો અસીત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એને બધા આશ્ચર્ય, તો અહીંયા આશ્ચર્ય એટલે અચરજ, નવાઈ. તો અહીંયા આશ્ચર્ય ગરકાર કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહ એટલે કારાવાસ. તો કૃષ્ણ ભગવાનના માતા પિતાને કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા. તો કૃષ્ણનો જન્મ, વર્ષા, વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીને કરામતથી તાદર્શ એટલે આબેહૂબ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. તો અહીંયા કેટલીક ટેકનોલોજીથી કૃષ્ણ જન્મની જે બધી ચર્ચાઓ છે અને જે
પડદા પાછળનું જે હાસ્ય અને આનંદ જોવા મળે છે તે ક્યારે ખુલશે એવી બધા રાહ દેખી રહ્યા હતા. તો આમની અંદર કેટલી ટેકનોલોજીનો પણ ઉમેરો કર્યો હતો, કારણ કે તે અસીત અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. તો હવે જોઈએ સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેશન સૂમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યાઓમાં ફાટી તૂટી ગુણપાટને કેરોસીનના જે ખાટેલા પતરાનું છાપરું લઈને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. તો અહીંયા ગુણપાટના જે હતા કેરોસીનના ખાટ, તો એની અંદર 3-4 કુટુંબ આશ્રય લઈ ચૂક્યા હતા. એમનામાં એક ઝૂંપડામાં ફગફળિયો દીવો ચાલતો હતો, એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય એને ફળફળિયો દીવો કહેવામાં આવે. તો એમાં દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રી કણસવાનો અવાજ અને નિસ્પંદતાથી સાંભળતો હતો, પણ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવા અવ્યવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને તો જો ખરા. કણસવું એટલે પીડા, દર્દ, એના કારણે ઊંઘાકાર કરવા. તો અહીંયા કહે છે એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને તો જો ખરા. તો બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જઉં તો વખત થયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા. તો કોઈ ડોશી ખોખરા એટલે ખડખડાવાળો અવાજ. તો એને અંધારે ખૂણે જોઈને ડોશી ખોખરાટ કર્કશ અવાજે બબડી. માણકીએ જબરીને એના પેટમાંથી છોકરું એ જબરું માળું. તો એ માણકીએ જબરી અને એનો છોકરો પણ જબડો. ટકણખાર દીધો તોય કોઈ ન વળ્યું. હવે કોઈ આવનાર છે પાછું ઠેલાય. કર કોઈ બાપલા છોટકો. ઘડિયાળનો કાંટો આગળ વધ્યો હતો. માને કરજાતી હતી અને આકાશને કદીએ વીજળી દીધી હતી. ભારે કડાકો થયો હતો અને ભારે વરસાદ માથે ઝૂઝમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેની સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવનવાસી એમની મંડળી બેઠકમાં ભગવાનનું શ્રવણ કરતી હતી. તો હવે આપણે નીચે જવું પડશે. વૃંદાવનવાસ એમની મંડળી બેઠક ભગવાનનું શ્રવણ કરતી હતી, પણ હવે વખત થયા આવ્યો. જાની ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન એની મિત્રમંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસીતની કરામત જોવા. તો અહીંયા અસીતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળા ટપ્પા હાંકી રહી હતી. અસીત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ ટીટા જોડે વાત કરતા હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું એટલે શણનું કપડું પહેરીને મુખિયાજી આવ્યા. નિર્જ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીઓએ પરોરાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. તો અહીંયા જે બધા ભેગા થયા છે અને આનંદ મહોત્સવમાં છે, કારણ કે તે કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાને નજીક આવવા લાગ્યા. તો કૃષ્ણ ભગવાન 12 વાગે જન્મ્યા હતા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમીને રહેલા વાદળ તૂટી પડ્યા હતા. તો વાદળાઓ ઝઝૂમી ઉઠ્યા હતા, કારણ કે
અહીંયા 12 વાગે કૃષ્ણ ભગવાન જન્મ લેવાના હતા. વરસાદની ઝડી વીજવા લાગી હતી. બસ સ્ટેશન પાસે છાપરા ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજના હમણાં જ સ્ટેશનની ગજાવી મૂકી આવેલા ગુજરાત મેલાના અવાજમાં માણેકના કરાજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરને કારણે બસ સ્ટેશન વળી થોડી વારને માટે જાગતું થયું. પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તંભ છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. ધીમે ધીમે ચાલતો તો એ દીવો એ બુઝાઈ ગયો. તે નિસ્તંભતાને વિધેલો નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. તો હવે નવો બાળક જન્મે છે અને તેનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ એક કિનખાબનો લાલ પડદો સર કરતો કે સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતારનો હતો એમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પથરાતો હતો. તો દેવકીના કોખની અંદર, દેવકીના ખોળામાં બાળક હતું. અને તે કારાગૃહમાં, એટલે કૃષ્ણ ભગવાન ક્યાં જન્મેલા હતા? તો જેલમાં. ઘડીક બહારને ઝબકારો, અંદર કોડિયું. તો ઘડીક ઝમકારો અને કોડિયું કરી જતો હતો. એકાએક કાસા, ઝાકળ, મંજીરા, શંખનો તુમુલ ધ્વનિ થયો. તો અહીંયા ધબકાર, અંદર કોડિયું કરી જતો અને એકાએક કાસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. એટલે બધું વાગવા માંડ્યું. બહાર બેઠેલા રામદીવ શરણાઈવાળાઓ પ્રભાતનું તો થયું છતાં બીભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થઈ ગયા. તુમુલ એટલે રુદન, પ્રભાસ એટલે સવાર અને બીભાસ એટલે સવારમાં ગવામાં ગાન. તો બીભાસ એટલે સવારમાં ગવાતા રાગનું નામ છે. તો અહીંયા કૃષ્ણ જન્મ રજત એટલે મનોરંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. તો કૃષ્ણ જન્મનો આ જે કાર્યક્રમ હતો એ આટલો પૂરો થયો. ઝૂંપડાની દુનિયામાં સળગવી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું નામ નહીં. તો કાનજીનું નામ નહીં, પણ ઈ વેલાજી ડોહાની આ ઘડીએ કરુણ ભાર ઠાકેલો. તારે અમને કહો છો? તમે જ જવાને મારા ભાઈ. બીજા જરાક ધીમો અવાજ સાંભળ્યો. એલા એ ગમાર, જરા ધીમું બોલતો જા. માણકી હાડ ટળે ને તો બચાડી દુઃખી થાય. જેને ઉદાસીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈને જ છે ને? નહીં તો મેઘણી રાતે ભીંજાને આપણે ભેગી હોત, કઈ હોના હીડિયાને ઝૂલતી ના હો. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા ઝાજી લપ મેલો ને, હાલો મારી હાથે પરતા પર જના જતા પેલું નાડું નથી ભાલ્યું લ્યા? ત્યાં ઓલ્યા છાપરા દીધા નથી, ત્યાં જવાનું છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે એના જવાબમાં કોઈ બોલ્યું નહીં. ભૈલા, એ આપણું કામ નહીં, પણ પાણી પડે છે તે તો જવું જ. ખૂટખણામાં પાણી ના હોય તો મને કહેજો. બીજા વધારે આકોડો થઈને બોલ્યો, લ્યા મેલા ઈને પડનો. હાલ કાનજી, લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું. તે કહેવામાં આવે છે એટલે લઈ લે. એ કાનજીના બાળક એટલે છોરા એટલે બાળક, કાનજીનો છોકરો, અને હું આગળ થઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂરતા 4 પગલાં ડબડબા અવાજને રુદનમાં
પડી ગયું. વરસાદ વરસતો રહ્યો, પવન વીજાતો રહ્યો અને ઘડિયાળના કાંટા છૂટા પડ્યા અને છૂટા પડીને આગળ વધવા લાગ્યા. તો ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અશ્રિતની માયા સૃષ્ટિ બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલું અન્નકૂટ હતું. એમાં પણ રંગોથી યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણ લઈને ગોકુળ જવાની તૈયારીઓમાં હતા. તો વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ તરફ જવા નીકળવાના હતા. દેવકી કેમ કરી માનતી નહોતી કે દેવકી માનતી હતી નહીં. હાથ હલાવીને કગરતી હતી. પાશ્યદાનમાં શરણાઈઓ કરુણ સુર ધૂમી રહ્યો હતો. અશ્રિતની તરકીબથી હવે ગાંઠ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું. આખરે વસુદેવ કૃષ્ણને હાથમાં લીધા. તો વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા અને છાબમાં એટલે કે છાબડીમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા એટલે કૃષ્ણ ભગવાન પોતાનો અંગૂઠો મોંમાં ચૂસતા હતા. મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. હવે કૃષ્ણને લઈને વસુદેવ આગળ ચાલ્યા. કાનજીને દેવજી આગળ ચાલ્યા અને ઘૂંટણસરમાં પાણીને હળોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારને એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણસર પાણીને રૂદતા કાનજી દેવકી આગળ ચાલ્યા. તો હવે ઘૂંટણસરમાં પાણીને કૂદતા કાનજી અને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી આગળ ચાલ્યા. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય અને અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુંજાઈ ગયા હતા. તેજ પૂછ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. તો એટલું આ જે કૃષ્ણ ભગવાનની જે લીલા હતી એમાં લોકો એટલા પરોઈ ગયા હતા કે એમને બીજું કશું દેખાતું હતું નહીં, પરંતુ આ અસિતની કરામત હતી. બધા ભૂલી ગયા. જયવંતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ત્યાં એકદમ પાણીની હરોળનો સર કરતો અવાજ આવ્યો. બધા ધડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગ છાયા કરી અને ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રને જોઈ રહ્યા અને વસુદેવ આગળ વધવા રહ્યા. વેલજી ડોહા છો કે કરુણ છે? ઘરા અવાજે દડિયમ ડોસાએ ઉઘરાસનો ઠણકો ખાતા જવાબ આવ્યો. ઈ તો હું ને કાનજી ખટ આવ્યો. ભા આ છોરો લાવ્યો છીએ, જરા એના ટાંટિયા વાળી દો ને. તો અહીંયા વેલાજી ડોહા છો કે કોણ છે? તો ઘોઘર અવાજથી દમિયલ ડોસાને ઉઘર્ષનો ઠણકો ખાતા જવાબ આવ્યો. ઈ તો હું અને કાનજી છે. એના છોકરાને લઈને આવ્યા હતા એમના ઘરે અને કહે છે કે જરા આના ટાંટિયા વાળી દો ને. ડોસો બોલ્યો, હાવ બેઠો રીએ એમ કરવું છું કે પાછી લાકડીને ટેકીએ હાલીને ભીખ માગી એમ કરવું છે? તો ડોસો બોલ્યો, બેઠો રીએ એમ કરવું છે, બેઠો રે એમ કરવું છે કાયમ માટે, કે લાકડી લઈને ભીખ માગે એમ કરવું છે? કાનજી બોલ્યો, હાવ પાગડો ના કરતા, કે હાવે પાગડો ના કરતા. દાદા અકરમીએ મધરાતે આઈ જન્મ લીધો. નક્કર એવો અવાજ ગળગળો થઈ ગયો છે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢ્યા માં છોરો
આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી ને નહીં, તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હોત ને. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. તો દેવો બોલ્યો કે તારો છોકરો તો છે કિશન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો જ ને. એમાં કહેવાતા કે વર્ષોના અનુભવી હાથોનો પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને અને ટાંચા તોડી નાખ્યા, બાળકની ચીસ હવાને વીંધી નાખી. તો અહીંયા બાળકને ઘૂંટણને મરડી નાખવામાં આવે છે અને બાળકની ચીસ હવામાં વીંધાઈ ગઈ. દેવજી બોલ્યા, કાયા હવે રૂપિયા દઈ જાશું ને હાલ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પલળતા ડબ અવાજ સંભળાયો ને પગલાના બાળકને રુદનનો ભારે જાણે ઘૂમરીઓ થઈને વળગતો હતો, ભીંસતો હતો અને એને પગલાં ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. તો એના છોકરાને જે પગ ભાગવામાં આવ્યા છે કારણ કે એની મજબૂરીના કારણે અને થોડી આવકના કારણે એ બાળકના જે પગ છે એ ભાગવામાં આવ્યા છે. ભગવાનના ગોકુળ પહોંચ્યા અને ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાને કૃષ્ણ કુંવરને શણગાર્યો. નજર ન લાગે માટે ગાલે મેસનું ટીપકું ખર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપબાળના આનંદવનની વનરાજી ગાજી ઉઠે. પંચાજીરી વહેંચાઈ. એટલે અહીંયા જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં ગોકુળ પહોંચે છે ત્યારે બધા આનંદમય વનરાજી ગાજી ઉઠે છે અને પંજરી વેચાય છે. શરણાઈઓને લલિત રાગ છોડ્યા. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા વીંટળાઈને વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની માંડવી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પરગોષ્ઠીઓ પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરગાડી ચડી ગયા. વૃંદાવનવાસી માંડવીનો ભાગવત પરણાયા આગળ ચાલ્યું અને જયાવતી શેઠાણી હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. માણેકને ચીસે પાછા ફરે કાનજી અને દેવજી વધાવ્યા. મરે ઈનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવ મારે ખોડે, લાવ મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડી માથા માણકી, મારા નંદકુંવરને કોઈ ચોરી નથી લઈ ગયું. એ તો તારો છોરો કાનજી સામે ચિત્રકૂટ થયું. ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાગલા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતાને આંધળો છે, દીકરો એનો અપંગ છે, દુનિયા દેખતી ભગવાનના કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળની પથારી મથુરાના રાજા થયા છે, બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અસુરધારમાં નહતો. કિશન જાણે તે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હતો. એમાં એકાએક હસી પડ્યો, પણ મેઘરી રાતના એ અંધકારમાં માણેકને હાસ્ય દેખાયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આનું તમે સ્વાધ્યાય આખો લખવાનો રહેશે.